તારા નામનો રે પાઠ મંડાવીએ રે ધણી તારા નામનો રે પાઠ મંડાવીએ રે હાસા કોટા બોલીને આવે રે હાસા કોટા બોલીને આવે રે મંદિરે રે મેળલો ન કરીએ રે મેળલો ન કરીએ રે હા બેટા લોયણ. અરે હા પ્રભુજી, મારી અરજ તમે સાંભળી અને આવ્યા છો તો હે પ્રભુ, મારું અડધું આયુષ્ય હું આ કુંવરને દેવા માંગુ છું. અરે બેટા, તારું અડધું આવીશ આ કુંવરને શા માટે દેશો? આ કુંવરના પિતાજી કેટલા અધર્મી અને પાપી છે, માટે તું અડધું તારું આવીશ આ કુંવરને શા માટે આપે છો લોયણ? અરે હા પ્રભુજી, અમારે ધર્મના પંથે ચાલનારાને કોણ પાપી અને કોણ અધર્મી, અમારા માટે તો પ્રભુ બધાય જીવ સરખા છે. માટે મારું અડધું આયુષ આ કુંવરને આપો. ધન્ય છે લોયણ તારી ભક્તિને અને તને. જ્યાં મારું વસન છે, જ્યારે તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજો. આવી રીતે સતી લોયણે આજ કુંવરને અડધું આયુષ્ય આપ્યું છે અને કુંવર આજ કાળિયા તાવમાંથી ઊભા થાય છે અને લાખાજી પણ કહેવા લાગ્યા છે. પણ લાખાજી ત્યારે શું કહેવા લાગ્યા? અરે લોયા, અમને આ ગુના માફ કરો, કારણ કે હું દારૂના નશાની અંદર ભાન ભૂલ્યો હતો, માટે મને માફ કરી દો અને આ માર્ગે ચડાવો. અરે હા લાખાજી, જાઓ તમને માફ કરું છું, પરંતુ આજ પછી કોઈ નારી સામે આવી કુદરતી ના કરતા અને ધર્મના પંથે ચાલ્યો.
ભલે આજથી કોઈ દિવસ હું કુદૃષ્ટિ નહીં કરો. પ્રધાનજી હા બાપુ. જાઓ, આપણો આખો આટકોટ શણગારો, હા બરોબર છે બાપુ. સાધુ સંતોને બોલાવો હા અને આપણા રાજમહેલ ની અંદર ભજન રાખો. બરોબર છે બાપુ. અને આપણે છે ને ભજન નો લાવો લેવો છે ને સેવા કરી સેવા કરી છે બરોબર. માટે જાઓ. આખા આટકોટમાં તોરણ બંધાવી દો બાપુ. બરોબર. આની તો મારો દી વાળ્યો છે. હા બાપુ બસ. હા બરોબર છે બાપુ. હા બરોબર. આવી રીતે લોયણે લાખાજીને આજ ભક્તિના પંથે સડાવ્યા છે. પણ ભક્તિના પંથે કેવી રીતે સડાવ્યા? હે જીરે લાખા હરિ ગુરુ સંતને એક રૂપ જાણો જી હો. એમાં જુદારે પણ રે નહીં આવે રે. એ જીરે લાખા હરિ ગુરુ સંતને એક રૂપ જાણો જીવો. આવી રીતે ભજન સત્સંગ ચાલુ હોય છે. પણ કેવા હતા? અજરા કઈ દરિયા જાન ઓ જીવાલા યજરા. અજરા જોઈએ જોઈએ માં પાવ દરોરે
અરે હા બેટા લોયણ, મને લાગે છે કે લાખાજીને મહાધર્મનો બોધ આપવાનો સમય આવી ગયો છે. તો બેટા લોયણ, તો લાખાજીને મહાધર્મનો બોધ આપો, પણ કોઈ ત્રીજો વ્યક્તિ ન સાંભળે કેવી રીતે તેને મહાધર્મનો બોધ આપો? અરે હા ગુરુજી, આપની આજ્ઞા પ્રમાણે આવતી કાલથી હું લાખાજીને ધર્મનો બોધ આપીશ. બહુ સારું.